નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારું સ્વાગત છે બાયસેક દ્વારા શિક્ષણમાં. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકાર પ્રેરિત બાયસેક શિક્ષણના માધ્યમથી આજે હું તમને ધોરણ 9 અને ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર 15 કે જે પ્રકરણનું નામ છે જળ પરિવાહ, અને એ જળ પરિવાહની ચર્ચા આજે હું તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે જળ એ આ દુનિયાનું જીવન છે, અને એટલે એક યુક્તિ પ્રચલિત છે કે જળ એ જ જીવન, અને એ જે જળ એ જીવન છે એ જળ એ જીવનનો જે વૈચારિક એક પરિરૂપ છે કે જળ શું છે અને જળની ઉત્પત્તિ, જળ જે છે જળ પ્રવાહિત કોઈ પણ રાષ્ટ્રમાં કેવી રીતે થાય છે, એની જ્યારે આપણે ચર્ચા કરવાની છે ત્યારે આપણને આપણા સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 15 યાદ આવે. ખૂબ સરસ પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો. ભારતની નદીઓની ખૂબ સુંદર ચર્ચા આ પ્રકરણની અંદર થયેલી છે, અને આ જે જળ પરિવાહ છે એ જળ પરિવાહ એ એક નદીઓનો સમન્વિત સ્થિતિ કે ભારતની અંદર નદીઓની સ્થિતિ શું છે, ભારતમાં જે જળ પરિવાહ છે જળ પરિવાહની પ્રાપ્તિ કઈ રીતે થાય છે, એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરીશું. ખાસ કરીને જળ પરિવાહ આ શબ્દ આપણને કંઈક નવો લાગે. સામાન્ય રીતે હું સાદા અને સીધા રૂપમાં તમને કહું તો જળ પરિવાહ એટલે કે એક પ્રકારનો જળનો પ્રવાહ. એનો જે વ્યવસ્થિત શબ્દ છે નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાતો શબ્દ જે નદી પ્રણાલી છે. અને ભારત એટલે નાની મોટી અસંખ્ય નદીઓનો દેશ. આપણા ભારતની અંદર પુષ્કળ નદીઓ આવેલી છે, અને આ જે નદીઓ છે એ નદીઓ સંપૂર્ણપણે ભારતના ભૂપૃષ્ઠની ઉપર જુદા જુદા ક્ષેત્રોની અંદર દરેક જગ્યાએ નાની કે મોટી નદી પથરાયેલી છે. અને આ જે નદીઓ છે એ નદીઓ કેવી રીતે સર્જાયેલી છે તો એમાં એક વિશાળ નદી હોય અને એ નદીની સાથે અસંખ્ય નાની નાની શાખા નદીઓ ભળીને એનું વિસ્તૃત સ્વરૂપ નિર્માણ થતું જોવા મળે છે. તો આવી જે નદીઓનું સ્વરૂપ છે એ નદીઓ સર્જાયા પછી એનું ઉદ્ગમ સ્થાન જે છે ત્યાંથી શરૂ થયેલી આ નદી પ્રવાહિત થઈને કોઈને કોઈ જળાશયની અંદર કે કોઈને કોઈ એ ભૂભાગના ક્ષેત્રની અંદર કે કોઈ પણ એ સમુદ્રના ક્ષેત્રને મળતી હોય છે. ઘણી નદીઓ તો એવું પણ બને છે જેને આપણે અંતસ્થ નદીઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે અંતસ્થ નદી એટલે કે જે ક્યાંય ભૂભાગોના અંદરના ભાગોમાં જ સમાવિષ્ટ થતી હોય. ઘણા બધા રણ પ્રદેશોની અંદર પણ નદીઓ સમાઈ જતી જોવા મળે છે. તો આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો જે પ્રવાહ છે એ પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થતો હોય છે, અને પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહ સંપૂર્ણપણે સામાન્ય રીતે આપણે જોઈએ તો એ પ્રવાહિત ક્ષેત્રની સ્થિતિને આપણે કોઈ પણ નદીનું એક નદી તંત્ર સ્વરૂપ સામાન્ય રીતે કહીએ છીએ, અથવા તો તેને કહીએ છીએ નદી બેસિન. નદીનું પ્રવાહિત ક્ષેત્ર નદી બેસિન. અને આ પરિસ્થિતિની અંદર જે નદી છે એ નદી સામાન્ય રીતે જ્યાંથી ઉદ્ભવે છે એ ઉદ્ભવતી જે નદી છે એ નદી પોતાના ક્ષેત્રમાંથી એક વિશાળ પ્રવાહના રૂપમાં પ્રસારિત થાય છે, પસાર થાય છે. તમે જો દુનિયાની અંદર જે આ નદી છે એ નદીઓની અંદર વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન કોઈ નદી ધરાવતી હોય તો તે છે એમેઝોન નદી. દુનિયાની એક મોટી નદી. સામાન્ય રીતે લાંબી નદીની વાત આવે તો વિદ્યાર્થી મિત્રો, જનરલ નોલેજ માટે આપણે યાદ રાખવું પડે કે લાંબી નદી દુનિયાની કઈ છે તો કે નાઇલ નદી. પણ મોટો વિશાળ બેસિન વિસ્તાર દુનિયામાં ધરાવતી કોઈ નદી હોય તો તે છે એમેઝોન નદી. એવી જ રીતે આપણે દુનિયાની વાત એક બાજુ મૂકી અને ભારતની વાત કરીએ તો ભારતનો સૌથી મોટો નદી બેસિન ધરાવનાર જે નદી છે તે છે ગંગા નદી. અને આ રીતે સામાન્યતઃ જે ભારતની અંદર નદીઓ છે એ નદીઓ વિશાળ ક્ષેત્રોમાં મેં કહ્યું તેમ પથરાયેલી છે, અને વિશાળ ક્ષેત્રોની અંદર પથરાયેલી જે નદીઓ છે એ નદીઓને એક વહેંચણી કરવાનું કામ કરે છે જે પ્રદેશ, અને વહેંચણી કરવાવાળા પ્રદેશને ખાસ નામથી ઓળખવામાં આવે છે, અને એને આપણે ઓળખીએ છીએ જળ વિભાજક. સામાન્ય રીતે જળ વિભાજક, વિદ્યાર્થી મિત્રો, એ જળ વિભાજક શું છે તો કે તમે વિચારો કે કોઈ પણ ભૂમિભાગની અંદર ઊંચો થયેલો કોઈ ભાગ હશે અને એ ભાગની અંદર પાણીનો પ્રવાહ છે એ બંને બાજુ પ્રવાહિત થશે. તમે અહીંયા જોઈ શકો છો, મેં તમારી સામે જે પ્રસ્તુત થતું ચિત્ર છે દર્શાવે છે
કે અહીંયા ઊંચો જે ભૂમિભાગ છે એ ઢાળવાળા બંને પ્રદેશો તરફ પાણી વહે છે અને આ ભાગને આપણે કહીએ છીએ જળ વિભાજક. અને મોટા ભાગે કાં પર્વત હોય કાં ઉચ્ચ ભૂમિ હોય અને એ આ પ્રકારે નદીઓના ક્ષેત્રોને કોઈ પણ દેશની અંદર, માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના કોઈ પણ દેશની અંદર આ રીતે વહેંચવાનું કામ કરે છે, એટલે તેને કહેવામાં આવે છે જળ વિભાજક. અને આ પ્રકારે જે નદીઓ છે એ જળ વિભાજકના રૂપમાં આપણા ભારતની અંદર વિશાળ ક્ષેત્રોની અંદર પથરાયેલી છે. ભારતની અંદર અસંખ્ય નદીઓ છે અને અસંખ્ય નદીઓ જે જળ પરિવાહના રૂપમાં આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી છે. ત્યારે આ નદીઓને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એ નદીઓ ભૌગોલિક પરિસ્થિતિના આધારે ભારતની અંદર નદીઓ મુખ્યત્વે 2 ભાગોની અંદર આપણે વિભાજિત કરી લઈએ છીએ. ભારતના 2 ક્ષેત્રો, કારણ કે આપણો દેશ વિશાળ ભારત દેશ અને ભારત દેશની અંદર સામાન્ય રીતે તમે ઉત્તર તરફ દ્રષ્ટિ કરો એટલે તમને ત્યાં જોવા મળશે જે નદીઓ છે એ નદીઓ હિમાલયની નદીઓ. અને એ જ રીતે દક્ષિણ ભાગ જે દ્વીપકલ્પીય ક્ષેત્ર છે. દ્વીપકલ્પ, ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ કરવું જોઈએ કે દ્વીપકલ્પ કોને કહેવો, એની પરિકલ્પના આપણે જોઈએ તો દ્વીપકલ્પ એટલે કે જે ભૂમિભાગની 3 બાજુએ પાણી હોય અને એક બાજુ ભૂમિભાગથી જોડાયેલો હોય એવો કોઈ પણ પ્રદેશ હોય એને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. અને આપણો ભારતનો દક્ષિણ ભાગનું કંઈક સ્વરૂપ આ પ્રકારનું છે. એટલે આપણી ભારતની નદીઓ ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાનમાં 2 ભાગોની અંદર આપણે વિભાજિત કરીએ છીએ. ઉત્તરની અંદર આવેલી નદીઓ હિમાલયની નદીઓ અને દક્ષિણ ક્ષેત્રમાં આવેલી નદીઓ જે છે એ નદીઓને આપણે કહીએ છીએ દ્વીપકલ્પીય ભારતની નદીઓ. અને એ રીતે 2 સ્વરૂપની અંદર આ નદીઓની વહેંચણી કરીએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો ભારતની જે નદીઓ છે એમાં ઉત્તર ભારતની નદીઓની ખાસિયત છે અને એવું કહેવાય છે કે ઉત્તર ભારતની નદીઓ ભારતની જીવાદોરી સમાન નદીઓ છે. તો એની પાછળનું કારણ શું? તો તમે વિચાર કરો કે ભારતનો મુખ્ય વ્યવસાય કયો? તો કે ભારતનો મુખ્ય વ્યવસાય કૃષિ. અને કૃષિમાં સૌથી વધારે જરૂર શેની પડે? તો કે કૃષિમાં સૌથી વધારે જરૂર પડે પાણીની. એટલું જ નહીં, ભારતમાં વસ્તી પણ વધુ છે અને વધુ વસ્તીને જરૂર પડે પાણીની. તો એ તમામ પરિસ્થિતિઓ માટે એક વસ્તુ સ્પષ્ટ છે કે નદીમાં કાયમ પ્રવાહ રહેવો જરૂરી છે. અને ભારતની અંદર ઉત્તર ભારતની નદીઓ જ એવી છે કે જે કાયમી પ્રવાહિત નદીઓ છે, જેમાં 12 માસ પાણીનો પ્રવાહ રહેતો આપણે જોઈ શકીએ છીએ. તો એ રીતે જે હિમાલયની નદીઓ છે એને ખાસ નામ આપવામાં છે ઉત્તર ભારતની નદીઓની ઓળખ, કારણ કે આ બધી જ નદીઓ હિમાલયમાંથી ઉદ્ભવે છે, એનું ઉદ્ગમ સ્થાન હિમાલયમાં છે. અને આ નદીઓની ખાસિયત એ છે કે ચોમાસામાં જ્યારે પુષ્કળ વરસાદ એક ક્ષેત્રોમાં પડે છે ત્યારે તો એ નદી પ્રવાહિત બને જ છે, એમાં પૂર આવે જ છે. પણ અહીંયા બીજી એક મહત્વની બાબત એ પણ આપણે જોવી જોઈએ કે અહીંયા ઉનાળામાં પણ આ નદીઓમાં પૂર આવે છે. કારણ કે ઉનાળામાં હિમાલયની ઉપર જે છવાયેલો શિયાળાના સમયનો બરફ છે એ જેમ ગરમી તાપમાન વધે છે તેમ પીગળે છે અને પીગળતાની સાથે ફરી એક વખત એ નદીઓ પ્રવાહિત થાય છે, એમાં પૂર આવવાની શરૂઆત થાય છે. અને એટલે આ નદીઓ એવી છે કે એમાં ક્યારેય પાણી જે છે પાણી સુકાતું નથી કે ઓછું થતું નથી, સતત પ્રવાહિત નદીઓ છે. અને એટલું જ નહીં, આ નદીઓ પણ ખૂબ વિશાળ ક્ષેત્રોમાંથી પસાર થાય છે. ભારતની લાંબી નદીઓ જે છે તમામ નદીઓ ઉત્તર ભારતની અંદર આવેલી છે અને એનું પ્રવાહ ક્ષેત્ર વિશાળ રૂપમાં લાંબા ક્ષેત્રોની અંદરથી પસાર થતો જોવા મળે છે. ખાસ કરીને તમે હિમાલયની નદીઓમાં મુખ્ય નદીઓની વાત કરો તો મુખ્યત્વે 3 નદીઓ, એક સિંધુ નદી, બીજી ગંગા નદી અને ત્રીજી નદી જે છે તે છે બ્રહ્મપુત્રા નદી. આ 3 મુખ્ય નદીઓ છે અને એને મળતી અસંખ્ય શાખા નદીઓ એ આપણને જોવા મળે છે. આ બધી જ નદીઓ પર્વતોના મધ્યમાંથી ઉદ્ભવીને પસાર થાય છે. ખૂબ પ્રવાહિત, એનો ખૂબ ઝડપથી વેગવાન પ્રવાહ છે. અને એના પરિણામે શું થાય છે? તો એ વેગવાન પ્રવાહનું પરિણામ એ થાય છે કે પર્વતોના જે કોતરો છે એ કોતરોને કોતરી અને આ નદીઓ ખૂબ જ વિશાળ ક્ષેત્રોને પસાર કરીને એનો પોતાનો રસ્તો નક્કી કરીને એ મેદાની પ્રદેશોની અંદર પ્રવેશતી જોઈ શકાય છે. તો આવી જે આ નદીઓ છે એ નદીઓ
હિમાલયમાંથી નીકળી અને છેલ્લે લાંબો રસ્તો પસાર કરીને સાગરને મળતી જોઈ શકાય છે. બીજી બાજુ તમે જાઓ દક્ષિણ ભારતની નદીઓ, અને દક્ષિણ ભારતની નદીઓની લાક્ષણિકતાઓ જે છે એ ઉત્તર ભારતની નદીઓની લાક્ષણિક કરતાં થોડી અલગ છે. એની લાક્ષણિકતા, એના લક્ષણો જુદા છે, કારણ કે આ નદીઓ જે છે એ સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. અને તમને તો ખ્યાલ જ છે, આબોહવાના પ્રકરણમાં આપણે ભણીએ પણ છીએ કે ભારતનો વરસાદ કેવો છે, તો કે અનિયમિત અને અનિશ્ચિત. ક્યારે પડે, કેટલો પડે, કેટલા પ્રમાણમાં પડે, કાંઈ નક્કી હોતું નથી. એટલે દક્ષિણ ભારતની નદીઓનો મુખ્ય આધાર માત્ર વરસાદ. અને વરસાદની સાથે સાથે તમે જુઓ કે આ નદીઓ મોટાભાગે શુષ્ક ક્ષેત્રોમાંથી પસાર થાય છે. જે નદીઓ પસાર થાય છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નીચા ક્ષેત્રોમાંથી છે, અને એના કારણે આ નદીઓ કાયમી પ્રવાહિત નદી નથી. હા, પ્રવાહ હોય, પણ ચોમાસાની ઋતુ પૂરી થતાં, સમય જતાં ધીરે ધીરે જેમ જેમ શિયાળો અને ઉનાળો પસાર થાય તેમ એમાંથી પ્રવાહ ઓછો થાય છે, અથવા તો ઘણી બધી નદીઓ એવી પણ છે કે જે એકદમ સુકાઈ પણ જતી હોય છે, કારણ કે એ કાયમી પ્રવાહિત નદીઓ નથી. બીજું, આ નદીઓ જે છે એ એકદમ ટૂંકી નદીઓ છે. ઉત્તર ભારતની નદીઓ એ વિશાળ અને લાંબી નદીઓ છે. જો અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમને એક પ્રશ્ન પૂછાય છે, અને પ્રશ્ન એવો હોય છે કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. એટલે આ તફાવત તમારે આ પ્રકારે આપવાનો છે કે ઉત્તર ભારતની નદીઓની શું લાક્ષણિકતા અને ખાસિયતો છે, અને દક્ષિણ ભારતની શું નદીઓની લાક્ષણિકતા અને ખાસિયતો છે. આ નદીઓ એકદમ ટૂંકી અને પ્રવાહિત ક્ષેત્રો એના ઓછા છે, અને મોટા ભાગની જે નદીઓ છે એ નદીઓ મોસમી નદીઓ છે. મેં કહ્યું ને તેમ, મોસમ ચોમાસાની ઋતુની અંદર આ નદીઓની અંદર પ્રવાહિત ક્ષેત્ર તમને જોવા મળે છે. ત્યારબાદ એનો પ્રવાહનું ક્ષેત્ર ઘણું ઓછું થઈ જતું આપણે જોઈ શકીએ છીએ કે નિહાળી શકીએ છીએ. હવે નદી અને નદીનું જે સ્વરૂપ છે, જે નદી પરિવાહ છે, એ પરિવાહ મુખ્યત્વે 3 ભાગોમાં વિભાજિત છે. પહેલી જ વસ્તુ કે નદીનું જન્મસ્થળ, જેને આપણે કહીએ છીએ ઉદ્ગમ સ્થાન, અને ઉદ્ગમ સ્થાનનો ક્ષેત્ર એટલે ઉપરવાસ, કે જ્યાંથી નદીઓનો ઉદ્ભવ થાય છે. ત્યાર પછીનું જે ક્ષેત્ર આવે છે તેને કહીએ આપણે મધ્ય ભાગ. તમારી સામે અહીંયા જે સરસ મજાનું ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો ઉપરનો ભાગ, મધ્ય ભાગ, અને છેલ્લે જ્યાં નદી કોઈ પણ ક્ષેત્રમાં ભળવાનું કામ કરતી હોય છે તેને આપણે કહીએ છીએ હેઠવાસ. અને આ પ્રકારે 3 વિભાગોની અંદર જે નદી છે એ નદીનો પરિવાહ એટલે કે જે પ્રવાહ ક્ષેત્ર છે એ વિભાજિત થયેલો છે. હંમેશા જે નદીઓ છે ઉપરવાસ, તો મોટા ભાગે નદીઓનું જો ઉપરવાસનું ક્ષેત્ર હોય એ ઊંચાણવાળો વિસ્તાર હોય છે. નદીઓ ઊંચાણવાળા વિસ્તારમાંથી જ સામાન્ય રીતે ઉત્પન્ન થઈ અને ધીરે ધીરે એ પ્રવાહિત થતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે રમતા હોઈએ છીએ ઘણી વખત ઘરે કે પાણીથી નદીઓ બનાવતા હોય છે, તો એના માટે જે ક્ષેત્રમાં જ્યાં ઢાળ હોય એ ઢાળ તરફ આપણે પાણી નાખીએ એટલે એ તરફથી પાણી ધીરે ધીરે નીચાણવાળા ભાગ તરફ ગતિ કરશે. વિદ્યાર્થીઓને ખાસ, કારણ કે જે ગ્રામ્ય ક્ષેત્રોમાં રહેતા હોય, કોઈ પણ ગામડું એવું નહીં જ્યાં નાની મોટી નદી ન હોય, વિદ્યાર્થીઓને નદીની મુલાકાત લેવડાવવી જોઈએ. પ્રાકૃતિક જે બાબતો છે એનાથી અવગત કરવા જોઈએ. અને આ બાબત સાથે અહીંયા ઉપરવાસ એટલે પર્વતીય ક્ષેત્ર જ્યાંથી નદી નીકળે છે. જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નદી નીકળે છે એટલે તમે સમજી લો, મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે સામાન્ય રીતે પાણી ફેંકો, ત્યાં મૂકો કે પાણી ત્યાં પાડો, એટલે એના કારણે જ્યાં ઢાળ હશે ત્યાંથી એ ખૂબ ગતિ પાણી કરે, એનો પ્રવાહ ઝડપી છે. એટલે અહીંયા પણ નદી જે સ્થળે ઉદ્ભવે છે, જે ઉપરવાસનું ક્ષેત્ર છે, એ ઉપરવાસનું ક્ષેત્ર એવું છે કે ત્યાં ઢાળવાળી કે એકદમ ઢોળાવવાળી જમીન હોય છે, અને એના કારણે ઉદ્ભવતી નદીનો એ ઉપરવાસનો પ્રવાહ ખૂબ ગતિવાન હોય છે. એમાં ખૂબ પ્રવાહની ગતિ તીવ્ર હોય છે, અને એના પરિણામ સ્વરૂપે તે પોતાની સાથે જે કંઈ રસ્તામાં આવે તેને પોતાની સાથે ઢસડીને નીચે તરફ લઈ જવાનું કામ કરે છે. તેમાં રેતી, પથ્થરો, માટી, કાપ, આ દરેક વસ્તુને પોતાની સાથે એ ઘસડીને લઈ જવાનું કામ કરે છે, કારણ કે પ્રવાહ, ઉપરવાસનો જે પ્રવાહ છે એ ખૂબ વેગવાન છે. અને ધીરે ધીરે જ્યારે પ્રવાહ મધ્ય ભાગમાં પ્રવેશ કરે છે
ત્યારે નદીઓનો પ્રવાહ મધ્ય ભાગની અંદર થોડો શાંત પડે છે, કારણ કે ત્યાંથી એનો પ્રવેશ મેદાની પ્રદેશોમાં થાય છે, થોડા સમતલ ક્ષેત્રોમાં થાય છે. અને એના પરિણામ સ્વરૂપે અહીંયા શું બનશે કે જે નદી પોતાની સાથે વહન કરીને લાવેલી તમામ પ્રકારની વસ્તુઓ છે એ ધીરે ધીરે ત્યાં ઠરતી જાય છે. અને ઠરવાના પરિણામ સ્વરૂપે જે નદીઓ છે એ નદીઓ મધ્ય અને હેઠવાસના ભાગમાં પહોંચે ત્યાં સુધીમાં તેની સાથે આવેલો, જેને આપણે કહીએ છીએ કાંપ, અને જે કાંપ છે પથરાવાની શરૂઆત થશે. અને એનું પરિણામ આવશે એ પ્રકારે કે જે નદીઓ છે મધ્ય ભાગમાં તમને જોવા મળશે પ્રવાહ ધીમો છે, અને એના કારણે એના અપવહનના પરિણામ સ્વરૂપે વિસર્પી આકાર, એક નદીઓ લેતી, આમ સર્પનો આકાર નદીઓ લેતી તમને દેખાશે. દુનિયાની મોટાભાગની નદીઓનો તમે અભ્યાસ કરો, મોટાભાગની નદીઓ, અહીંયા પણ તમારી સામે સરસ મજાનું નદીનું ચિત્ર છે, તમે જુઓ તો એક જાણે સર્પ ચાલતો હોય એ પ્રકારનો એનો આકાર મેદાની પ્રદેશોમાં મધ્ય ભાગની અંદર નિર્માણ પામતો જોઈ શકાય છે. અને એ પ્રકારે આ નદીઓ જે છે એ વિક્ષેપણના કારણે જે પૂર છે એ પૂરના પ્રભાવથી ઘણી વખત તો મેદાનોમાં, આપણે આગળ સરોવરોની ચર્ચા કરીશું ત્યારે એની અંદર વાત આવશે કે ઘોડાની નાળ આકારના ઘણા બધા સરોવરોનું પણ નિર્માણ આ નદીઓ કરતી જોઈ શકાય છે મધ્ય ભાગની અંદર. ત્યાર પછી હેઠવાસ, જ્યારે નદી એકદમ હેઠવાસ, અને નદીનો હેઠવાસનો પ્રદેશ એટલે એને આપણે કહીએ છીએ નદીનું મુખ. અને નદીનું મુખ કે જ્યાં નદી કોઈ પણ ક્ષેત્રને, કોઈ સરોવરને, કોઈ સાગરને, કોઈ ખાડીને મળતી હોય છે, અને એ જગ્યાએ જ્યારે મળે છે ત્યારે ત્યાં એકદમ પાણીનો પ્રવાહ શાંત થવાથી મોટા ભાગનો કાંપ ત્યાં સ્થિર થાય છે. અને સ્થિર થવાનું પરિણામ શું આવે છે કે નદીઓનો જે પ્રવાહ છે એ વિભાજિત સ્થિતિમાં નિર્માણ થતો જાય છે. એમાંથી અનેક શાખાઓ, તમારી સામે અહીંયા મેં મુખ ત્રિકોણ પ્રદેશ દર્શાવેલો છે કે નદીઓની શાખા, નદીઓ તૈયાર થાય, શાખાઓ તૈયાર થવા લાગે છે અને એક ત્રિકોણાકારનું સર્જન થાય છે, જેને આપણે કહીએ છીએ મુખ ત્રિકોણ પ્રદેશ, અથવા તો એને ડેલ્ટાના નામથી પણ ઓળખવામાં આવે છે. ને દુનિયાની અંદર કોઈ પણ દુનિયાનો દેશ લઈ લો, એ દેશની અંદર મુખ ત્રિકોણ પ્રદેશ એટલે એ દેશનો મહત્વનો ભાગ, કારણ કે આ મુખ ત્રિકોણ પ્રદેશ એ દુનિયાની સૌથી વધારે ફળદ્રુપ જમીન હોય છે, અને એમાં ખેતી માટે તો આ જમીન આશીર્વાદરૂપ હોય છે. તો આ રીતે હેઠવાસનો જે ક્ષેત્ર છે એ હેઠવાસના ક્ષેત્રની અંદર આ પ્રકારે જે મુખ ત્રિકોણ પ્રદેશનું સર્જન કરવાનું કામ નદીના પ્રવાહ થકી થતું જોવા મળે છે. આ જે નદીઓ છે એના વિશે આપણે થોડું બીજું પણ જાણવાની જરૂર છે કે નદીઓની જુદી જુદી પ્રણાલી હોય છે, એટલે કે એનું સર્જન જુદી જુદી રીતે, જુદી જુદી સ્થિતિની અંદર થતું હોય. આપણે જોઈ લઈએ તો ઘણા બધા એના જુદા જુદા પ્રકારો પડે છે. એમાં નદી પ્રણાલિકાની અંદર એની કુદરતે કેવી રીતે ગોઠવણી કરી છે. જો આ કોઈ વસ્તુ, નદીનું નિર્માણ માણસ કરી શકે નહીં, કુદરત કરે છે, અને કુદરતે કરેલી રચના અજબ હોય છે, અને એવી રચનાથી રચાય છે નદીઓની પ્રણાલીઓ. અને એમાં જે જુદી જુદી પ્રણાલીઓ છે એમાં એક પ્રણાલી છે વૃક્ષાકાર પ્રણાલી. તમે એ નદીઓના આખા રેખાચિત્રને જુઓ તો તમને ખ્યાલ આવે કે જાણે એક વૃક્ષ ઊભું છે, એક ચિત્રકારે કોઈ વૃક્ષ દોર્યું છે, એવી કુદરતી રચના એટલે કે વૃક્ષાકાર પ્રણાલી. અને એમાં અનેક મુખ્ય નદીને અનેક શાખા નદીઓ જુદી જુદી જગ્યાએથી એવી રીતે મળે કે જાણે કોઈ વૃક્ષની શાખાઓનું સર્જન થયું હોય. અને એ રીતે આવી નદીઓનું ઉદાહરણ તમારે જોવું હોય તો આપણી ગંગા નદી એ વૃક્ષાકાર પ્રણાલિકાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, અને એ નદી આ જ સ્થિતિમાં નિર્માણ પામેલી જોઈ શકાય છે. એવી જ જે પ્રણાલિકા છે, બીજું એક સ્વરૂપ છે તે છે જાળી આકાર પ્રણાલિકા. સામાન્ય રીતે જાળી આકાર પ્રણાલી જે બીજું સ્વરૂપ એનું આવતું જોઈ શકાય છે, જે પહાડી પ્રદેશોમાંથી નીકળતા ઝરણાઓ. જે પહાડી ક્ષેત્ર હોય, તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ઝરણાઓ નીકળતા હોય, એકબીજાને એવી રીતે મળે કે જે એક જાળીનું સર્જન કરતા હોય છે. અને આવી જાળી આકારની નદી પ્રણાલી તમારે જોવી હોય તો તમારે હિમાલયના પર્વતીય ક્ષેત્રોમાં વહેતા ઝરણાને જોવા પડે કે એ ઝરણાઓ કંઈક આવા પ્રકારની પ્રણાલીનું સર્જન કરવાનું કામ કરે છે. ત્રીજા પ્રકારની જે પ્રણાલી છે તે છે આયાતાકાર પ્રણાલી, ત્રીજું સ્વરૂપ, જેમાં મુખ્ય નદી જે છે તેને મળતી શાખા નદીઓ એકદમ કાટખૂણે એને છેદવાનું કામ કરે છે, કાટખૂણે મળતી હોય છે. અને એવા પ્રકારે એક આયાતાકાર પ્રણાલીના રૂપમાં આ નદીઓ તૈયાર થતી જોઈ શકાય છે. અને એનું સ્વરૂપ તમારે જોવું હોય
તો નમામે દેવી નર્મદે, આપણી જે નર્મદા છે ગુજરાતની જીવાદોરી, એ આખી નદીની રચના આ આયાતાકાર પ્રણાલિકાના રૂપમાં કુદરતે કરેલી જોઈ શકાય છે. ત્યાર પછી જે પ્રણાલી છે, ચોથા પ્રકારની પ્રણાલી, એ કેન્દ્ર ત્યાગી અથવા તો પર્વતાકાર પ્રણાલી. અને આ પ્રકારનું સ્વરૂપ એવું છે કે કોઈ પણ એક પર્વત છે અને પર્વતની ટોચ ઉપરથી બધી જ બાજુ નદીઓ વહેવાનું શરૂ કરે છે, એટલે કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર ત્યાગી એટલે કેન્દ્રમાંથી નદીઓનું ઉદ્ભવ અને બધી જ બાજુએ પસાર થતી જોવા મળે છે. અને આવી નદીઓ તમારે જોવી હોય તો આપણે દૂર નથી જવાનું, આપણા જ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રોમાં વહેતી નદીઓ એટલે કેન્દ્ર ત્યાગી અને પર્વતાકાર પ્રણાલિકાઓનું સ્વરૂપ છે. તો આ રીતે જે વિદ્યાર્થી મિત્રો છે, નદીઓની જે જુદી જુદી પ્રણાલિકાઓ છે એ કુદરત કંઈક આવા પ્રકારે રચે છે અને જે આપણા ભારતની અંદર આવા પ્રકારની નદી પ્રણાલિકાઓ જોવા મળે છે. તો આવી જે નદીઓ છે એ નદીઓની હવે આપણે ચર્ચા કરવાની છે. અને હવે ચર્ચા કરીએ ભારતની નદીઓમાં. જ્યારે ભારતની નદીઓની ચર્ચા કરીએ ત્યારે શરૂઆત આપણે કરવી જોઈએ હિમાલયની નદીઓથી. મેં હમણાં જ તમને કહ્યું કે હિમાલયની નદીઓની વાત આવે ત્યારે એની 3 મુખ્ય નદીઓને આપણે યાદ કરવી જોઈએ. આમ તો હિમાલયમાંથી અસંખ્ય નદીઓ નીકળે છે, પણ એની 3 મુખ્ય નદીઓ એટલે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. હિમાલય, હિમ એટલે બરફ, જ્યાં હિમનું આખું આવરણ છવાયેલું છે એવું ક્ષેત્ર તમે જોઈ શકો છો. એવા હિમાલયની અંદરથી આ નદીઓ નીકળે છે. અને આ નદીઓ જે છે એની અંદર સામાન્ય રીતે આપણે એ વાત કરવી જોઈએ કે આ હિમાલયની જે નીકળતી નદીઓ છે એ હિમાલયની નીકળતી નદીઓ સૌથી લાંબી નદીઓ છે, લાંબા ક્ષેત્રમાંથી પસાર થાય છે. ને એવી નદીઓની ચર્ચામાં આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ સિંધુ નદી પ્રણાલીની. સિંધુ નદી. અને સિંધુ નદી યાદ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને શું યાદ આવે? આપણી સંસ્કૃતિ. અને આપણી સંસ્કૃતિની ઓળખ આ નદી ઉપર છે. આપણે કહીએ છીએ સિંધુ ખીણની સંસ્કૃતિ. અને એ સિંધુ ખીણની સંસ્કૃતિ આ જ નદી ઉપર આપણું જે સામાન્ય રીતે આપણી માનવ સંસ્કૃતિ જે છે એનો ઇતિહાસ આ નદીના કિનારા ઉપર ધરબાયેલો છે. તો આ નદી એ આપણા ભૌગોલિક પરિસ્થિતિની અંદર અને ભારતીય નદીઓની અંદર ખૂબ જ મહત્ત્વની નદીઓનું એક સ્વરૂપ ધરાવે છે. સામાન્ય રીતે તમે જુઓ તો સિંધુ નદી જે છે એ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં? તો પવિત્ર સરોવર માન સરોવર નજીકથી જે તિબ્બતીય ક્ષેત્રમાં આવેલું છે અને ત્યાંથી આ નદી ઉદ્ભવે છે, એનો ઉદ્ગમ છે, ત્યાંથી એનો જન્મ થાય છે. પ્રથમ આ નદી જે છે એ પશ્ચિમ દિશા તરફ વહે છે અને પશ્ચિમ દિશા તરફ વહી ઉત્તર પશ્ચિમ તરફ એ ધીમે ધીમે આગળ વધતી આખા તમામ જે હિમાલયના પર્વતીય ક્ષેત્રો છે એ પર્વતીય ક્ષેત્રોને પસાર કરીને આ નદી અનેક વળાંકો લઈ અને પસાર થતી જોવા મળે છે. ખાસ કરીને જે આ નદી છે એ નદી ભારતમાં ક્યાંથી પ્રવેશે છે? યાદ રાખજો કે એનો પ્રવેશ ભારતમાં કયા ક્ષેત્રમાંથી થાય છે? તો કે જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લામાંથી. જે લદાખ જિલ્લો છે એ લદાખ જિલ્લામાંથી આ નદી જે છે એ પર્વતીય ક્ષેત્રને છોડી જે દુર્ગમ કોતરો છે એ દુર્ગમ કોતરોની અંદર થઈ અને લદાખ ક્ષેત્રની અંદર એ પ્રવેશ કરતી જોવા મળે છે. ખાસ કરીને જ્યારે આ નદી ત્યાં પસાર થાય છે ત્યારે અસંખ્ય એને શાખા નદીઓ મળે છે. અને જે અસંખ્ય શાખા નદીઓનું જે સ્વરૂપ છે એના રૂપમાં એને મળતી નદીઓમાં જાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા આ બધી એની સહાયક નદીઓ છે. આ તમામ સહાયક નદીઓ તેને મળે છે. સામાન્ય રીતે તમે જુઓ તો એવું કહેવાય છે કે ભારતીય ઉપખંડની એક મહત્ત્વની નદીનું સ્વરૂપ આ સિંધુ નદીનું છે. એની એટલું જ નહીં, ખાસ કરીને જે આ નદી છે એ પ્રવાહનું વહેણ જે છે એ મોટાભાગે ભારતીય ક્ષેત્રોમાં બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં છે. જેમ આપણે વાત કરી કે નદી મધ્ય ભાગમાં ત્યારે પ્રવેશ કરે છે જ્યારે પર્વતીય ક્ષેત્રોને છોડે છે. તો સિંધુ નદી પર્વતીય ક્ષેત્રોને છોડવાનું કામ કયા સ્થળેથી કરે છે? તો એ સ્થળનું નામ છે અટક. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આવો પ્રશ્ન પૂછાય કે સિંધુ નદી મેદાની પ્રદેશોમાં પ્રવેશ કયા શહેરથી કે કયા ક્ષેત્રથી કરે છે? તો અટક નામના સ્થળેથી એ મેદાની ક્ષેત્રોની અંદર પ્રવેશ કરવાનું કામ કરે છે. અને આ પ્રકારે આ નદી જ્યારે મેદાની પ્રદેશોમાં પ્રવેશ કરે છે ત્યાંથી પ્રવાહિત થઈ. એક વસ્તુ તમને યાદ દેવડાવી દઉં કે આ નદીનો જે પૂરો પ્રવાહિત ક્ષેત્ર છે એનો 3જો ભાગ આપણા ભારતમાં પ્રવાહિત છે અને બાકીનો જે ભાગ છે
એ ભાગ એટલે કે 2 ભાગ પાકિસ્તાનમાં પ્રવાહિત છે. અને એવું કહેવાય છે, યાદ રાખવા જેવી વસ્તુ છે કે પાકિસ્તાનની સૌથી લાંબામાં લાંબી કોઈ નદી હોય તો તે છે સિંધુ નદી. અને આ રીતે જે સિંધુ નદી છે એ આ પ્રકારે પ્રવાહિત થઈ મેદાની પ્રદેશોમાંથી પ્રવાહિત થતાં આગળ એ સંપૂર્ણપણે સહાયક નદીઓના સ્વરૂપમાં જ્યારે મેદાની પ્રદેશમાં ભળે છે ત્યારે તેનો સંગમ થાય છે અન્ય નદીઓથી. અને આપણે ઇતિહાસની અંદર ભણ્યા છીએ સપ્તસિંધુનો પ્રદેશ. તો શું છે આ સપ્તસિંધુનો પ્રદેશ? સપ્તસિંધુ એ એવી વસ્તુ છે કે મૂળ નદી એ સિંધુ છે અને તેને મળતી સહાયક નદીઓ મળીને 7 નદીઓનું પ્રવાહ ક્ષેત્ર, અને એને આપણે ઓળખીએ છીએ સપ્તસિંધુના નામથી. અને એ જે સપ્તસિંધુ નદીઓ છે સામાન્ય રીતે તમે જુઓ તો તેની અંદર સિંધુ ઉપરાંત ચિનાબ, રાવી, બિયાસ, સતલજ, ઝેલમ અને એની સાથે સામાન્ય રીતે રાવી અને 7મી નદી છે જેનું નામ છે સરસ્વતી, જે હાલમાં લુપ્ત નદીના સ્વરૂપમાં પ્રવાહિત માનવામાં આવે છે. તો આ 7 નદીઓનું નદી ક્ષેત્ર જે છે એ સંપૂર્ણપણે સિંધુ નદી સાથે જોડાય અને વહન કરે છે. થોડીક જનરલ નોલેજની વાત કરીએ તો આ નદી જે છે એ નદીનો જે વ્યાપ છે એ વિદ્યાર્થી મિત્રો લગભગ 4,50,000 ચોરસ માઇલ જેટલો છે. એનો પ્રવાહનો જે વ્યાપ્ત ક્ષેત્ર છે આટલું વિશાળ છે. અને એટલું જ નહીં, એનું જે પાણીનું વહન છે એ એવું માનવામાં આવે છે કે વાર્ષિક 207 ઘન કિલોમીટર જળ પ્રવાહ એમાં વહેતો જોઈ શકાય છે. તો આવી આ વિશાળ જે નદી છે એ સિંધુ નદી સામાન્ય રીતે પાકિસ્તાનમાંથી વહન કરીને દક્ષિણ તરફ એ વળીને પાકિસ્તાનમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યાર પછી આગળ જતાં તે અરબ સાગરને મળે છે. અને કરાચી બંદર પાસે, પાકિસ્તાનનું જે બંદર છે એ કરાચી બંદર પાસે સામાન્ય રીતે એ અરબ સાગરમાં ભળી જતી જોઈ શકાય છે. તો આ રીતે એક મહત્વપૂર્ણ નદીના રૂપમાં જે સિંધુ નદી પ્રણાલિકા છે એ છે. તમે અહીં જોઈ શકો છો કે એનો પ્રવાહ ક્ષેત્ર કેવી રીતે છે. આખો એનો એક નકશાની અંદર તમને ચિત્ર દેખાઈ આવે છે કે એનો ઉદ્ભવ અને એનો જે અંત છે એ નદીનો આખો પ્રવાહ ક્ષેત્ર તમને દેખાય છે. ખાસ કરીને જ્યારે સિંધુ નદી વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે જોવું જોઈએ કે આ નદીની લંબાઈ 2,900 કિલોમીટર છે. હવે અહીંયા એક પ્રશ્ન ઊભો થયો હતો કે નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ ભારતમાંથી છે, તો એમાંથી વહેતું પાણી ભારત વાપરશે કે પાકિસ્તાન વાપરશે? અને એના માટે થઈને 1960માં પાકિસ્તાન સાથે આ નદીના પાણી માટે એક વહેંચણી કરતો કરાર કરવામાં આવ્યો. અને કરાર અંતર્ગત આપણે સિંધુ નદીના જળ ઉપર માત્ર 20% જળ વાપરવાનો જ અધિકાર ધરાવીએ છીએ. અને એ રીતે એની જે સહાયક નદીઓ છે એમાંની સતલજ, રાવી અને બિયાસ નદીના જે જળ છે એને આપણે વાપરી શકીએ છીએ. અને એનો ઉપયોગ કરીને આપણે ભણીએ પણ છીએ કૃષિની અંદર કે જે સૂકા ક્ષેત્રો છે, ખાસ કરીને પંજાબ, હરિયાણા, હિમાચલના ક્ષેત્રો અને કેટલાક રાજસ્થાનના ક્ષેત્રોમાં એ નદીઓના પાણીનો ઉપયોગ કરીને ખેતીને આપણે ખૂબ લીલીછમ અને ઉત્પાદક બનાવી છે. અને એટલે જ એનું પરિણામ આપણે જોઈએ છીએ કે પંજાબ જે છે એને ઘઉંનો કોઠાર આપણે કહીએ છીએ. ખાસ કરીને આ નદી ઉપર બંધ પણ છે. અને કયો બંધ? તો કે ભાખડા નાગલ બંધ. એ આ નદીઓના ક્ષેત્ર ઉપર તૈયાર કરવામાં આવેલો છે, જે સતલજ એની સહાયક નદીના સ્વરૂપમાં વિકસેલી છે. એની ઉપર આ નદીનો બંધ તૈયાર થયેલો છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ રીતે આપણી જે નદી ક્ષેત્ર અને પ્રણાલિકા છે ઉત્તર ભારતની હિમાલયની નદીઓમાં એમાં સિંધુ નદીનું આવું મહત્વ રહેલું છે. કદાચ સિંધુ નદી વિશે ટૂંકનોંધ પૂછાય કે પ્રશ્ન પૂછાય તો આપણે ખૂબ સરળતાથી આ પ્રકારે લખી શકીએ. હવે આપણે જોઈએ બીજી નદી, ઉત્તર ભારતની હિમાલયની નદી, અને તે નદીનું ક્ષેત્ર પ્રણાલી એટલે ગંગા નદી પ્રણાલી. ગંગા નદીની વાત કરીએ તો ભારતીય સમાજની અંદર ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર પવિત્ર નદી, જ્યારે ગંગા શબ્દ યાદ આવે ત્યારે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા કહેતા હોય કે ચાલો ગંગામાં એક ડૂબકી લગાવી દઈએ એટલે આપણા પાપ ધોવાઈ જાય. એવી એક પવિત્ર નદી અને ભારતીય હિન્દુ ધર્મ સાથે જોડાયેલી એની પવિત્રતા અને એનું જે ઉદ્ભવ છે એક પવિત્ર સ્થળ ઉપરથી થાય છે. અને જે સ્થળ છે તેનું નામ છે ગંગોત્રી. હિમાલયના ગંગોત્રીના ક્ષેત્રમાંથી એક આખી હિમ નદી,
હિમ નદી એટલે બરફની નદી જે છે એ બરફાચ્છાદિત ક્ષેત્રોમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે અને ત્યાંથી આ નદી નીકળી સામાન્ય રીતે તમે જુઓ તો એના બે સ્વરૂપ ભાગીરથી અને અલકનંદા. ભાગીરથી, અહીંયા એક પ્રશ્ન થાય કે ભાગીરથી નામ કેમ છે? તો એ પુરાણો સાથે જોડાયેલી બાબત છે કે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે થઈને રાજા ભગીરથ તપશ્ચર્યા કરી અને સ્વર્ગમાંથી આ નદીને પૃથ્વી ઉપર ઉતારવાનું કામ કર્યું હતું અને એ ભગીરથ રાજાના નામ પરથી આ નદીનું નામ ભાગીરથી છે. અને એ ભાગીરથી અને અલકનંદા બે નદીઓના પ્રવાહ ક્ષેત્રો જે છે એ એક બને છે અને એક બનતા જે ક્ષેત્ર છે, જે સ્થળ ઉપર બંને નદીઓ એક થાય છે, એ ક્ષેત્રનું નામ, સ્થળનું નામ છે દેવપ્રયાગ. ખૂબ પવિત્ર સ્થળ હિન્દુ ધર્મની અંદર છે અને ત્યાં બંને નદીઓનો સંગમ થતો જોઈ શકાય છે. ખાસ કરીને આ જે નદીઓ છે એ નદીઓ જ્યારે પહાડી ક્ષેત્રને છોડીને મેદાની પ્રદેશમાં પ્રવેશ કરવાનું કામ ગંગા નદી જે કરે છે એ સ્થળ છે હરિદ્વાર. અને હરિદ્વાર પાસે એ મેદાની ક્ષેત્રની અંદર પ્રવેશ કરે છે. આમ તો આ વિશાળ નદી, લગભગ એની લંબાઈ 2500 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી નદી અને ભારતની લાંબામાં લાંબી નદીના રૂપમાં ગંગા નદી એ ભારતીય ક્ષેત્રની અંદર પ્રવાહિત થયેલી જોઈ શકાય છે. ખાસ કરીને આપણે જોઈએ તો આ જે ગંગા નદી છે એ ગંગા નદી એક વિશાળ નદી પ્રણાલિકા ધરાવે છે. ગંગા નદીને અસંખ્ય નદીઓ મળે છે અને એ નદીઓમાં તમે જુઓ તો એની મુખ્ય અને મોટી નદીઓના રૂપમાં જુઓ તો યમુના નદી, ઘાઘરા નદી, ગંડક નદી, કોશી નદી અને તમે આખું આ નકશાની અંદર જે ચિત્ર પ્રદર્શિત થાય અને તેની અંદર જે રેખાંકિત સ્વરૂપમાં નદી દર્શાવેલી છે એની ઉપરથી તમે જોઈ શકો છો કે કઈ નદી કયા ક્ષેત્રમાંથી મળે છે. એટલું જ નહીં, જેમ ગંગાની પવિત્રતા આપણા ભારતની અંદર ખૂબ મહત્વની છે એવી જ બીજી નદી એટલે યમુના. અને યમુનોત્રીમાંથી એ પણ હિમાલયના ક્ષેત્રમાં ગંગોત્રીના સમાંતર ક્ષેત્રમાં હિમાલયમાંથી જ યમુનોત્રી નામના સ્થળેથી નીકળે છે અને એ જે યમુના નદી છે એ અલ્હાબાદ પાસે ગંગા નદીમાં ભળે છે. બંને નદીઓનો ત્યાં સંગમ થતો જોઈ શકાય છે અને આ રીતે આ જે નદી ક્ષેત્રો છે એ નદી ક્ષેત્રોની અંદર એટલે કે જમણી બાજુથી વહીને યમુના નદી જે છે એ જમણી બાજુથી વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જતી જોવા મળે છે. ખાસ કરીને તમે જુઓ તો ઘાઘરા, ગંડક અને કોશી નદીઓ એ મૂળ નેપાળમાંથી ઉદ્ભવતી નદીઓ છે અને એ એવા ક્ષેત્રોની અંદરથી નીકળતી નદીઓ છે કે જેમાં વરસાદ પુષ્કળ, આપણા ચોમાસા દરમિયાન આ નદીઓના ક્ષેત્રમાં પુષ્કળ વરસાદ પડે છે અને એટલે જ તમે જોતા હશો કે કોઈ ચોમાસું એવું બાકી ન હોય કે જેનું પરિણામ બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ ભોગવવું ન પડ્યું હોય. ખાસ કરીને તમે કોશી માટે તો એવું કહેવાય છે કે બિહારની એ દિલગીરી છે, કારણ કે બિહારની અંદર આ નદી મોટા પાયે પૂર પ્રકોપ વેરવાનું કામ કરે છે. મોટા પાયે એની જાનહાનિ અને સામાન્ય માલહાનિ દર વર્ષે કરવાનું કામ આ નદીઓ કરતી હોય છે. એટલે કે એ નેપાળના એવા વધુ વરસાદવાળા ક્ષેત્રોમાંથી ઉદ્ભવે છે, એનો ઉદ્ભવ થાય છે અને એ આગળ વધીને ગંગા નદીના પ્રવાહમાં ભળતી જોઈ શકાય છે. ખાસ કરીને તમે જુઓ તો આ જે નદીઓ છે નદીઓ પોતાની સાથે પુષ્કળ કાંપ લઈને આવે છે અને એ કાંપનું પરિણામ છે આપણને મળતો એક આશીર્વાદ, કારણ કે એનાથી આપણા ઉત્તર ભારતના ફળદ્રુપ અને વિશાળ એવા મેદાનોની રચના થતી જોવા મળે છે. ખૂબ જ ફળદ્રુપ મેદાનો અહીંયા રચાયા છે અને એ રચાયેલા ફળદ્રુપ મેદાનો આપણા માટે આશીર્વાદરૂપ છે. કેમ? તો કે ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે અને એને આવા ફળદ્રુપ મેદાનોમાં સારું ઉત્પાદન મળી શકતું જોઈ શકાય છે. ખાસ કરીને આપણે જોઈએ તો અહીંયા જે આ નદીઓ છે એ નદીઓની અંદર કેટલીક દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ પણ ગંગાને મળે છે, કારણ કે આપણે હમણાં જ વાત કરી કે જળ વિભાજક અને જળ વિભાજક ક્ષેત્ર કે દક્ષિણના દ્વીપકલ્પીય ક્ષેત્રનો જે ઊંચાણવાળો ભાગ છે તેના ઉત્તરની બાજુ તરફ કેટલીક નદીઓ વહન કરીને ગંગામાં ભળવાનું કામ કરે છે અને એવી નદીઓની અંદર આપણે યાદ કરીએ તો તેમાં ચંબલ અને બેતવા જે નદીઓ છે એ બે નદીઓ યમુનાના પાણીમાં ભળે છે, યમુનાના પ્રવાહમાં ભળી જતી જોવા મળે છે. જ્યારે સોન નદી છે એ સોન નદી એ ગંગાના પ્રવાહ ક્ષેત્રમાં ભળતી એક સહાયક નદીના રૂપમાં રહેલી છે. ખાસ કરીને આ જે નદીઓ છે એ નદીઓ અર્ધસૂક્ષ્મ ક્ષેત્રોમાંથી નીકળે છે. હમણાં જ આપણે વાત કરી કે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ કેવી છે તો કે
મોસમી નદીઓ, જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે આ નદીઓની અંદર પાણી વધુ પ્રવાહિત હોય છે, પણ ધીરે ધીરે એ નદીઓનો પ્રવાહ ઘટતો જાય છે, એટલે કે એનો પ્રવાહ ઓછો થતો જાય છે. તો અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળતી સામાન્ય રીતે આ નદીઓ છે, અને એ નદીઓ જે છે એ નદીઓની અંદર વહેતું જે પાણી છે એ પાણી ઓછી લંબાઈ સાથે એકદમ ટૂંકી નદીઓ છે, એ ગંગા કે યમુના નદીઓની અંદર ભળી જતી જોઈ શકાય છે. અને આ રીતે આ બંને જે નદીઓ છે એ એટલે કે સામાન્ય રીતે દક્ષિણમાંથી નીકળતી નદીઓની અંદર આપણે જે જોઈ ચંબલ અને તેની સાથે બેતવા નદીઓ અને સોન નદી જે સીધી ગંગા નદી, આ બધી જ નદીઓ દ્વીપકલ્પીય ક્ષેત્રમાંથી પ્રવાહિત થઈને ત્યાં ભળે છે. વળી સામાન્ય રીતે તમે જુઓ તો આ નદીઓ જે છે એ નદીઓ ઓછો જળ પ્રવાહ પણ ધરાવે છે, મર્યાદિત છે એનો પ્રવાહ. બીજી બાજુ તમે જુઓ ઉત્તર તથા દક્ષિણ ભારતમાંથી તમામ જે નદીઓ મળે છે ગંગાને, એ ગંગાને મળતી જે નદીઓ છે એનો સંયુક્ત પ્રવાહ આગળ વધે છે. ગંગા નદીનો પ્રવાહ આગળ વધતો જોઈ શકાય છે, અને જ્યારે એ આગળ વધે છે ત્યારે સામાન્ય રીતે તમે જુઓ તો એ આગળ જતાં એનો પ્રવાહ ક્ષેત્ર બે ફાટામાં વિભાજિત થતો જોવા મળે છે. અહીંયા તમને નકશાની અંદર સ્પષ્ટ દેખાય છે કે બે પ્રવાહની અંદર વિભાજિત થાય છે એનો સંયુક્ત પ્રવાહ. એમાંનો એક પ્રવાહ ભારતમાં પ્રવાહિત છે, જે પશ્ચિમ બંગાળમાં થઈને વહે છે, જેને આપણે નામ આપીએ છીએ હુગલી નદી. અને બીજો ફાટો જે છે એ આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં પ્રવેશ કરી અને ત્યાં વહે છે, અને જેને નામ આપવામાં આવે છે પદ્મા નદી. તો આ રીતે તમે જુઓ ગંગા નદી છે એના દરેક સમયે નામ બદલાતા રહે છે. શરૂઆતમાં ભાગીરથી કે અલકનંદાના નામથી આપણે ઓળખીએ, પછી ગંગાના નામથી, પાછું એ જ્યારે મુખ ત્રિકોણ પ્રદેશથી થોડી દૂર રહે છે ત્યારે એના બે ફાટા પડે છે, અને એનું નામ હુગલી અને સામાન્ય રીતે પદ્મા નામ એ સ્વરૂપમાં એ પ્રવાહિત થઈ અને એક ભારતમાં અને એક આપણા પડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશની અંદર પોતાનો પ્રવાહ વહન થતો જોઈ શકાય છે. ખાસ કરીને આ જે નદીઓ છે એ નદીઓ બાંગ્લાદેશમાં જ્યારે વહે છે ત્યારે એ ગંગા નદી પાછી ભળે છે એક વિશાળ નદીને, અને એ છે બ્રહ્મપુત્રા નદી. અને બ્રહ્મપુત્રા નદીમાં જ્યારે એ ભળે છે ત્યારે એ બ્રહ્મપુત્રામાં એનું નામ જે પદ્મા છે એ પદ્મા પાછું બદલાય છે. બ્રહ્મપુત્રા સાથેના સંગમથી એનું નામ પડે છે મેઘના. અને આ બંને નદીઓ મળીને સૌથી રસાળ એવા વિશાળ ફળદ્રુપ મેદાનની રચના કરે છે. સામાન્ય રીતે તમે જુઓ તો આ એટલી બધી ફળદ્રુપ જમીન છે, તેની ઉપજાવતા ખૂબ વધારે છે અને વિશાળ. ખાસ કરીને તમે જુઓ તો અંબાલાથી લઈ અને સુંદરવન સુધીનો જે પ્રદેશ છે એ આખો એક વિશાળ આ પ્રકારનો રસાળ પ્રદેશ નિર્માણ થાય છે, અને 1800 કિલોમીટરની જે લંબાઈ છે ત્યાં સુધી. અને આ જે પ્રવાહ ક્ષેત્ર છે એ ધીમા ઢાળવાળેનો પ્રવાહ ક્ષેત્ર છે. પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટરનો ઘટાડો થતો જાય છે. એટલે મેં શરૂઆતમાં તમને વાત કરી હતી કે જ્યારે ઉદ્ગમ સ્થાન છે કે જેને આપણે કહીએ છીએ ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ, એટલે કે જેમ નદી નીચે તરફ આવતી જાય તેમ એનો ઢોળાવ ઘટાડો થતો જાય છે, ઢોળાવ ઘટતો જાય છે. અને આ રીતે એક વિશાળ અને ફળદ્રુપ જે પ્રદેશ અહીંયા નિર્માણ થાય છે રસાળ, એ પ્રદેશને આપણે ખાસ નામથી ઓળખીએ છીએ, અને જેનું નામ છે સુંદરવન. એને સુંદરવનના નામથી આપણે ઓળખીએ છીએ. હા, બાળ માનસ છો તમે, અને એટલે પ્રશ્ન થાય કે આનું નામ સુંદરવન એટલે કેમ? સુંદર હશે એટલા માટે એનું નામ પડ્યું હશે? ના વિદ્યાર્થી મિત્રો, આ વનનું નામ સુંદરવન એટલા માટે પડ્યું છે કે અહીંયા મોટા ભાગના વૃક્ષો મેનગ્રુવ વૃક્ષો છે, મેનગ્રુવ જંગલો છે. અને જે મેનગ્રુવ જંગલો એટલે કે મેનગ્રુવ વૃક્ષો એટલે જે દરિયાના પાણીમાં ઉગતા જે વૃક્ષો છે એ વૃક્ષોનો આ ક્ષેત્ર છે, પ્રદેશ છે. અને ત્યાંનું મુખ્ય વૃક્ષ જે છે તે છે સુંદરી નામનું વૃક્ષ. એટલે સુંદરીના સમૂહનો ક્ષેત્ર, અને એ નામ ઉપરથી આ ક્ષેત્રને આપણે ઓળખીએ છીએ સુંદરવનના નામથી. સામાન્ય રીતે સુંદરવન યાદ આવે એટલે આપણી એક પ્રાણી સૃષ્ટિ યાદ આવે, રોયલ બેંગોલ ટાઈગર, કે જે આ ક્ષેત્રની અંદર મોટા ભાગે વસવાટ કરતા જોવા મળે છે. તો આ પ્રકારે જે સુંદરી છે એ સુંદરીનું વૃક્ષ સામાન્ય રીતે અહીંયા ઊભું થાય છે, એટલે કે પેદા થાય છે અને વિશાળ ક્ષેત્રમાં રચાયેલું છે, એટલે એને આપણે સુંદરવનના ક્ષેત્રના નામથી ઉલ્લેખિત કરવાનું કામ કરીએ છીએ. તો આવો પ્રવાહ ક્ષેત્ર સંપૂર્ણપણે અહીંયા રહેલો છે, જે ગંગા નદીના જળ પરિવાહના રૂપમાં ઉત્તર ભારતની નદીઓમાં આ નદી
નદીનો એક વિકાસ થયેલો છે. સામાન્ય રીતે તમે જુઓ તો આ નદીનું વિક્ષેપણ થયેલું છે. મોટા ભાગે એવું કહેવાય છે કે ગંગા નદી જ્યારે મધ્ય ભાગ પસાર કરીને હેઠવાસ સુધીમાં પહોંચે છે ત્યાં સુધીમાં એ દર વર્ષે પોતાના પ્રવાહના ક્ષેત્રોને બદલે છે. એનું કારણ છે કે દર વર્ષે જ્યારે પૂર આવે છે ત્યારે ગંગા નદી પોતાની સાથે પુષ્કળ કાંપ લઈને આવે છે અને કાંપ ઠરે છે. એના કારણે જે જગ્યાએ કાંપ ઠર્યો એથી અલગ જગ્યાએ નદી પોતાનું પ્રવાહ ક્ષેત્ર તૈયાર કરે છે અને આ રીતે ગંગા નદી એ ભારતની એક મહત્વની નદી, એક કહી શકાય જનજીવન માટે, એક પ્રાણી સંપત્તિ માટે અને તમામ કુદરતી પ્રણાલિકા માટે આ નદી ખૂબ મહત્વની છે. હવે આપણે ચર્ચા કરીશું આગળની નદી અને એ નદી છે ઉત્તર ભારતની નદી એટલે બ્રહ્મપુત્રા નદી. સામાન્ય રીતે બ્રહ્મપુત્રા નદી અને બ્રહ્મપુત્રા નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન પણ બરોબર હમણાં આપણે ચર્ચા કરી હતી સિંધુ નદીની, અને સિંધુ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે એની નજીકમાં જ પૂર્વ ભાગમાંથી માનસરોવરના ક્ષેત્રના તિબેટના વિસ્તારમાંથી આ નદી ઉદ્ભવતી જોઈ શકાય છે. ખાસ કરીને માનસરોવરની પૂર્વમાંથી આ નદી નીકળી અને પ્રવાહિત થઈ જે સતલજ અને સિંધુ નદીનું ઉદ્ગમ ક્ષેત્ર છે એની એકદમ નજીકથી આ નદી નીકળી અને પ્રવાહ ક્ષેત્ર ધારણ કરે છે. આ નદી જે પ્રવાહિત થાય છે એ પ્રવાહિત મોટા ભાગનું યાદ રાખજો, જો આ નદી છે બહુ લાંબી, ગંગા કરતાં પણ એની લંબાઈ ઘણી વધારે છે, પણ એનો લંબાઈનો પ્રવાહ ક્ષેત્ર મૂળ ભારતમાં ઓછો છે. ભારતની બહાર આ નદીનો પ્રવાહ વધુ પ્રવાહિત થતો આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને આ નદી હિમાલયની સમાંતર, જે હિમાલયની આખી શ્રેણી છે એને સમાંતર વહન કરતી જોઈ શકાય છે અને પૂર્વમાં વહે છે. અને એ પૂર્વમાં વહેતી આ નદી ભારતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ પ્રશ્ન આપણને પૂછાય કે બ્રહ્મપુત્રા નદીનો પ્રવેશ ભારતમાં કયા સ્થળેથી થાય છે? તો એ જે સ્થળનું નામ છે તે છે નામચા બરવા, અને નામચા બરવા નામના સ્થળ ઉપરથી આ નદી આપણા ભારતની અંદર પ્રવેશ કરે છે. અને જો સરસ મજાનું એક કુદરતી ચિત્ર તમે જો, સૌંદર્ય, આ રચના આપણે જે ભૂમિ દ્રશ્યોની વાત કરીએ, તમે ધોરણ 10માં જ્યારે આવશો ત્યારે આપણે ભૂમિ દ્રશ્યની ચર્ચા કરીશું અને ભૂમિ દ્રશ્યોની અંદર નદીઓ ભૂમિ દ્રશ્ય સર્જવામાં બહુ મહત્વની. અને અહીંયા તમે ચિત્રમાં જુઓ છો કે તમને અહીંયા કયા અંગ્રેજી ABCDનો એક અક્ષર જોવા મળે છે? તો કે યુ. આખો યુ આકારનું સર્જન કરવાનું અને ઊંડા કોતરો પોતાના પ્રવાહના કારણે પર્વતોને કોતરીને બ્રહ્મપુત્રા નદીએ પોતાનો એક વિશાળ માર્ગ સર્જેલો છે. એ અહીંયા નામચા બરવા પાસેથી અરુણાચલ પ્રદેશ રાજ્યમાંથી ભારતની અંદર પ્રવેશ કરે છે અને ત્યારે એ પોતાનું નામ ધારણ કરે છે દિહાંગ નદી. એને આ ક્ષેત્રની અંદર દિહાંગના નામથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે એ નામચા બરવા પાસેથી ભારતમાં દિહાંગ તરીકે પ્રવેશ કરે છે ત્યારે એની સાથે અન્ય નદીઓનો પણ કેટલોક પ્રવેશ થાય છે, એટલે કે ભળે છે. એને શાખા નદીઓનું એક પાણી મળતું જોઈ શકાય છે અને એમાં બ્રહ્મપુત્રાને નદી જે સહાયક નદીઓ મળે છે તેમાં દિહાંગ નદી, લોહિત નદી, કેનુલા નદી વગેરે જેવી શાખા નદીઓ એમાં ભળતી જોઈ શકાય છે. અને ત્યાંથી આગળ વધીને આ નદી જે છે એ અસમ રાજ્યમાં પ્રવેશ કરે છે અને જ્યારે અસમ રાજ્યમાં પ્રવેશ કરે છે ત્યારે તેને નામ આપવામાં આવે છે બ્રહ્મપુત્ર અથવા તો બ્રહ્મપુત્રા નદી. અને એવું કહેવાય છે કે ભારતની અંદર એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી હોય તો તે છે બ્રહ્મપુત્ર અથવા તો બ્રહ્મપુત્રા નદી. ખાસ કરીને તમને યાદ દેવડાવી દઉં વિદ્યાર્થી મિત્રો, અને યાદ રાખવા જેવી વસ્તુ છે કે હમણાં જ આ બ્રહ્મપુત્રા નદી ઉપર એશિયાનો સૌથી લાંબામાં લાંબો એક પુલ, બ્રિજ તૈયાર થયો અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું લોકાર્પણ કર્યું. અને એ જે સામાન્ય રીતે બ્રિજ છે એ લગભગ 9.5 કિલોમીટર જેટલો લાંબો છે, એટલે યાદ રાખવા જેવી વસ્તુ છે. અને જે ઢોલા અને સાદિયા આ બે ક્ષેત્રોને બ્રહ્મપુત્રા નદીના એક કિનારેથી બીજા કિનારાને જોડવાનું અને એનું નામ પણ ઢોલા સાદિયા બ્રિજ તરીકે આપણે ઓળખવાનું કામ કરીએ છીએ. ખાસ તમે જુઓ તો આ જે નદી છે બ્રહ્મપુત્રા નદી, એ બ્રહ્મપુત્રા નદી સામાન્ય રીતે
જે વહે છે, જેનું વહન છે, એ વહનની સાથે સાથે સામાન્ય રીતે એના નામો પણ બદલાતા જાય છે. સંપૂર્ણપણે એની જે બદલાતી પરિસ્થિતિ છે, આ નદીઓ જે છે, જ્યારે તિબ્બતમાં વહે છે બ્રહ્મપુત્રા નદી, ત્યારે એને તસાંગપો નદીના નામથી ઓળખવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં તેનું નામ છે દિહાંગ નદી. અસમમાં બ્રહ્મપુત્રા. બાંગ્લાદેશમાં પાછું એનું નામ બદલાય છે જમુના નદી. અને આ રીતે સામાન્ય રીતે જે નદી છે એ નદીનું સ્વરૂપ અને પ્રદેશ બદલાતા એનું નામ એક જ મૂળ નદીનું બદલાતું આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને તમે જુઓ તો બ્રહ્મપુત્રા નદી જે છે એ 2900 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ખાસ કરીને બ્રહ્મપુત્રા નદી જે છે એમાં સમગ્ર પ્રવાહ દરમિયાન એક એવો કાપથી તૈયાર થયેલો એક નદીય બેટ છે. અને જે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિશ્વનો સૌથી મોટામાં મોટો નદી બેટ, અને એ નદી બેટનું નામ છે માજુલી. આ માજુલી નામનો નદી બેટ એ વિશ્વનો, દુનિયાનો સૌથી લાંબામાં લાંબો અને સૌથી વિશાળમાં વિશાળ એક નદી બેટ છે, જે બ્રહ્મપુત્રાના પાણીના પ્રવાહિત ક્ષેત્રોથી સર્જાયેલો છે. હવે સર્જન શા માટે થયું તો એ પણ હું કહ્યું. હમણાં જ આપણે વાત કરી તેમ ઉપરવાસથી જે પ્રવાહિત તીવ્ર પાણીની ગતિ છે એ લાવતી પોતાની સાથે કાપ, અને કાપ આવતા જ્યારે એકદમ હેઠવાસ અને મુખ ત્રિકોણ પ્રદેશ પાસે નદી પહોંચે છે, ત્યાં સુધીમાં જે પ્રવાહ છે એ શાંત થાય છે. અને એના કારણે એની સાથે આવેલો તમામ જે કાપ છે એ ત્યાં એકઠો થતાં એક વિશાળ જે દ્વીપ ત્યાં સર્જાયો છે, નદી દ્વીપ, જેને આપણે માજુલીના દ્વીપના નામથી ઉલ્લેખિત કરીએ છીએ. તો આ રીતે સામાન્ય રીતે તિબ્બતની અંદરથી આ નદી જે છે એ પોતાની સાથે પુષ્કળ બહુ વિશાળ પાયા ઉપરથી કાપ લાવે. તમે જુઓ કે તિબ્બતને કાપ બહુ ઓછો આપે છે, કારણ કે તિબ્બતમાં એનું જે પ્રવાહ ક્ષેત્ર છે એ ખૂબ ઝડપી છે, કારણ કે આ ગતિવાન પ્રવાહ છે, એટલે ત્યાં કાપ પથરાતો નથી. પણ એ તમામ કાપ જે છે એ ભારતને પ્રાપ્ત થાય છે, અને ભારત અને બાંગ્લાદેશ જેવા ક્ષેત્રોમાં આ કાપનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલું જ નહીં, બ્રહ્મપુત્રા નદી છે એ સૌથી વધુ વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. તમે યાદ કરો, આ ક્ષેત્ર એ છે કે જ્યાંથી વળાંક લઈને બ્રહ્મપુત્રા નદી ભારતમાં પ્રવેશ કરે છે, અને એક ક્ષેત્ર છે ચેરાપુંજી અને મોનાસિનરમ. અને આ બે શહેરોના કે સ્થળોના નામ આપણે યાદ કરીએ એટલે આપણને શું યાદ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આપણા ભારતની અંદર સૌથી વધારે વરસાદના ક્ષેત્રો, જ્યાં સૌથી વધારે વરસાદ વરસતા જોઈ શકાય છે. અને એ વરસાદવાળા ક્ષેત્રમાંથી જ્યારે આ બ્રહ્મપુત્રા નદી પસાર થાય છે, એનું પરિણામ એ આવે છે કે તેની સાથે પ્રવાહની ગતિ વધે છે. પુષ્કળ પ્રવાહિત ક્ષેત્ર જળ જથ્થો અમુક સમયે આવે છે, અને એનાથી સર્જાય છે આ ક્ષેત્રોમાં માલહાનિ અને જાનહાનિ. પુષ્કળ વિસ્તારોને એની અસર થતી જોવા મળે છે. જો અહીંયા કુદરત આશીર્વાદ પણ આપે છે, અને સાથે સાથે કુદરત શાપ પણ આપે છે, કારણ કે જે ફળરૂપ મેદાનો રચાયા છે આપણા માટે આશીર્વાદરૂપ છે, પણ ઘણી વખત અહીંયા આવતું પૂર એ આપણા માટે શાપરૂપ સાબિત થતું જોઈ શકાય છે. અહીંયા બ્રહ્મપુત્રા નદી જે છે એ બ્રહ્મપુત્રા નદી વિશે એવું કહેવાય છે કે ગુંફિત સ્વરૂપમાં વહે છે. આખું જેનું સ્વરૂપ છે ગુંફિત સ્વરૂપની અંદર એ વહન કરતી જોઈ શકાય છે. અને દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદી જે છે એ નદી પોતાની અંદર જે જળ જથ્થો લાવે છે, એનાથી બે દેશોને વારંવાર એ અસર પહોંચાડવાનું કામ કરે છે. ભારતને તો એની અસર થાય જ છે, સાથે સાથે બાંગ્લાદેશમાં પણ આ નદીના પ્રવાહથી તારાજી સર્જાતી આપણે જોઈ શકીએ છીએ. વળી ઉત્તર ભારતની જે બીજી નદીઓ છે એના કરતાં આ નદી થોડી વિરોધાભાસી છે, કારણ કે અસમમાં જે ચોમાસા દરમિયાન પડતો વધારે પ્રમાણમાં વરસાદ છે, એ વરસાદના કારણે અહીં વધારે પ્રમાણમાં નિક્ષેપણ સામાન્ય રીતે થાય છે, અને એટલે આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ધીમે ધીમે ઊંચી આવતી જાય છે. અને સતત જ્યારે ઊંચી આવે છે, જેમ ગંગા નદીમાં પણ, એવી જ રીતે એનાથી પણ વધારે બ્રહ્મપુત્રા નદી પોતાનો માર્ગ દર વર્ષે પરિવર્તન કરે છે, કારણ કે જે પોતાની સાથે એક તીવ્ર ગતિથી જે પણ પદાર્થો ઢસડીને લાવે છે, જે રેતી હોય, કાંકરા હોય, પથ્થરો હોય, કાંપ હોય,
આ બધી જ વસ્તુ ઠરે છે બીજા વર્ષે જ્યારે પ્રવાહ વહન કરે છે, કારણ કે એ વખતે પૂર વધુ ગતિમાં હોય. નાનો પૂર, ઓછી પાણીની પ્રવાહ સ્થિતિ જ્યારે વહન કરે છે ત્યારે એ નદી પોતાનો માર્ગ બદલે છે. અને આ રીતનું સ્વરૂપ સામાન્ય રીતે આપણને આ બ્રહ્મપુત્રા નદીના ક્ષેત્રની અંદર જોવા મળતું જોઈ શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ઉત્તર ભારતની નદીઓની. આ તમામ નદીઓ ઉત્તર ભારતની નદીઓ છે અને હિમાચ્છાદિત ક્ષેત્રોમાંથી નીકળતી નદીઓ. આ નદીઓ એવી પણ છે કે જેમાં સમગ્ર સમય દરમિયાન જળ પ્રવાહ વિહિત રહેતો હોય છે, એની અંદર પ્રવાહિત સ્થિતિ રહેતી હોય છે. અને વહન કરતો જે આ પ્રવાહ છે એ ભારત જેવા દેશ માટે મેં પહેલાં કહ્યું તેમ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. તમામ પ્રકારની કુદરતી પ્રણાલિકાને જીવંત રાખવામાં પણ, જે આખો આપણી કુદરતી પર્યાવરણીય સ્થિતિ છે એને જીવંત રાખવામાં પણ આ નદીઓ જે છે એ ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તો આ રીતે જે ઉત્તર ભારતની નદીઓ છે એના વિશે આપણે આ રીતે યાદ રાખીશું. એક વસ્તુ સ્પષ્ટ છે કે પરીક્ષામાં એવું પણ પૂછાય કે હિમાલયની નદીઓ અથવા તો ઉત્તર ભારતની નદીઓ. તો બે રીતે આપણે એને યાદ રાખવાનો, આપણા મગજની અંદર એને સાચવી રાખવાનું આપણે કામ કરીશું, એને યાદ રાખવાનું કામ કરીશું. તો આ રીતે ફરી એક વખત આપણી ઉત્તર ભારતની નદીઓમાં સિંધુ, ત્યાર પછી ગંગા અને તેની સાથે જોડાયેલી નદી છે બ્રહ્મપુત્રા નદી. આ મુખ્ય નદીઓ અને તેને મળતી અસંખ્ય સહાયક જે નદીઓ છે એ અસંખ્ય સહાયક નદીઓ મળીને આ નદીઓના પ્રવાહ ક્ષેત્ર જે છે એ પ્રવાહ ક્ષેત્રને જીવંત રાખવાનું. અને એવું કહેવાય કે લગભગ જે ભારત છે એ ભારતના એક મુખ્ય નદીના ક્ષેત્રોના રૂપમાં આ નદીઓ બહુ મહત્ત્વની છે. ભારતના જળ પ્રવાહ ક્ષેત્રમાં આ નદીઓની મહત્ત્વતા ખૂબ વધારે પ્રમાણમાં રહેલી જોઈ શકાય છે. તો એ પ્રકારે આ નદી જે છે એ નદીઓનો સમૂહ હિમાલયમાંથી ઉદ્ભવીને આપણા સુધી પહોંચવાનું કામ કરે છે. તો આપણે એ રીતે ઉત્તર ભારતની નદીઓનો અભ્યાસ કર્યો. હવે આપણે ચર્ચા કરવાની છે એનાથી અલગ રીતે, અલગ સ્વરૂપમાં વહેતી નદીઓના રૂપમાં. અને અલગ સ્વરૂપમાં વહેતી નદીઓના રૂપમાં જ્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ નદીઓને ફરી એક વખત યાદ કરી લઈએ. અને એ નદીઓ છે દ્વીપકલ્પીય ભારતની નદીઓ. દ્વીપકલ્પીય ભારતની નદીઓ સામાન્ય રીતે તમે જુઓ, મેં તમને દ્વીપકલ્પ શું છે એની વાત કરી, અને આખો ભાગ દક્ષિણ ભારતની અંદર સ્થિત પ્રદેશ છે. અને દ્વીપકલ્પીય ભારતની જે નદીઓ છે એ નદીઓનો મુખ્ય જળ વિભાજક કોઈ પ્રદેશ હોય તો તે છે પશ્ચિમ ઘાટ. સંપૂર્ણપણે જે પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટના અનુસંધાનમાં આખો જળ વિભાજક છે. મેં તમને કહ્યું કે ઊંચી ભૂમિ અને ઉચ્ચ ભૂમિના સ્વરૂપમાં સંપૂર્ણપણે આ પ્રદેશ એક જળ વિભાજક તરીકેની ભૂમિકા સર્જવાનું કામ કરે છે. ત્યાંથી આ જે નદીઓ છે એ નદીઓનું પ્રવાહ ક્ષેત્ર બે ભાગમાં વિભાજિત થાય છે. ઘણી નદીઓ પૂર્વ તરફ વહન કરે છે, ઘણી નદીઓ પશ્ચિમ તરફ વહન કરતી જોઈ શકાય છે. એવું કહેવાય છે કે દક્ષિણ ભારતની મોટા ભાગની જે નદીઓ છે એની વહન સ્થિતિ હંમેશા પશ્ચિમ તરફથી લઈ અને પૂર્વ તરફ રહેલી જ જોઈ શકાય છે. પશ્ચિમથી પૂર્વ તરફ આ નદીઓનું વહન ક્ષેત્ર છે. અને આ જે નદીઓ છે એ નદીઓને આપણે બે ભાગોમાં વહેંચી શકીએ. દક્ષિણની દ્વીપકલ્પીય જે નદીઓ છે એને પણ બે ભાગોમાં વિભાજિત આપણે કરી શકીએ છીએ. અને એ બે ભાગોમાં વિભાજિત થતી નદીઓ કેવી રીતે? તો ઘણી નદીઓ એવી છે કે જે પશ્ચિમ ઘાટના જળ વિભાજક પરિસ્થિતિના પરિણામમાં રૂપમાં કેટલીક નદીઓ પશ્ચિમથી નીકળી પૂર્વ તરફ મળે છે, અને કેટલીક નદીઓ જે છે એ પશ્ચિમ તરફથી વહી અને પૂર્વ તરફ મળતી જોઈ શકાય છે. અને આ પ્રકારે જે નદીઓ છે એ ખૂબ ટૂંકો વિસ્તાર ધરાવતી, ઓછો જળ પ્રવાહ ધરાવતી અને ફક્ત મોસમ ઉપર આધારિત, જેને મોસમી નદીઓ કહેવાય, એવી ચોમાસા આધારિત આ નદીઓ જેમાં ખૂબ ઓછો પ્રવાહ રહેતો. એટલું જ નહીં, આ નદીઓ વિશે એવું પણ કહેવું પડે કે આ નદીઓ જે છે એ નદીઓ છીછરી પણ નદીઓ છે, અને એમાં વહાણવટા માટે આ નદીઓ ઉપયોગ થઈ શકતો નથી. જ્યારે ઉત્તર ભારતની નદીઓ જે છે તે વહાણવટા માટે ઉપયોગી છે. અને એ પરિવહનની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી નદીઓની અંદર આપણે પરિવહન કરી શકીએ છીએ. જેમ કે હુગલીની અંદરથી લઈને છેક અલ્હાબાદ સુધી ગંગામાં આપણે આંતરિક માર્ગ તરીકે એનો ઉપયોગ કરીને વહાણવટું થઈ શકે છે. જ્યારે અહીંયા એ વસ્તુ શક્ય નથી, કારણ કે મોટાભાગની છીછરી નદીઓ ખડકાળ પ્રદેશોમાંથી વહેતી નદીઓ હોવાથી એનો ઉપયોગ નથી થઈ શકતો. તો આવી નદીઓની
એટલે કે દ્વીપકલ્પીય ભારતની નદીઓની આપણે ચર્ચા કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, એવા દ્વીપકલ્પીય ભારતની નદીઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો એની ચર્ચા આપણે ઉત્તર ભારતની નદીઓ વિશેની ચર્ચા આ ભાગની અંદર આપણે કરી. અને મને એક આત્મસંતોષ હશે કે તમે આ વિશે ખૂબ સારી રીતે સમજ્યા હશો અને તમને ખૂબ સારી રીતે યાદ રહ્યું હશે અને એનો ઉપયોગ તમે પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક્સ લાવવા માટે કરશો. બસ એવી અભ્યર્થના સાથે ફરી આપણે મળીશું ભાગ 2માં, જળ પરિવાહ ભાગ 2, અને ત્યાંથી આપણે ચર્ચા કરીશું દક્ષિણ ભારતની નદીઓની, દ્વીપકલ્પીય ભારતની નદીઓની. તો જય સરસ્વતી માતા, જય હિન્દ.